હાલના સમયમાં ખેડૂતો પરંપરાગત ખેતી છોડીને પ્રાકૃતિક કૃષિ તરફ વળ્યા છે। પ્રાકૃતિક કૃષિને વેગ મળે તે માટે સરકાર દ્વારા પણ અનેક યોજનાઓ અને સહાયો અમલમાં મૂકી છે। પ્રાકૃતિક કૃષિમાં ખૂબ જ નજીવા ખર્ચ સામે મહત્તમ ઉત્પાદન થાય છે અને ખેડૂત લાખોની કમાણી કરી શકે છે। વાત કરવામાં આવે તો બોટાદ જિલ્લાના ગરડા તાલુકાના અનીડા ગામના 52 વર્ષીય પ્રગતિશીલ ખેડૂત મહેન્દ્રભાઈ ગોટી છેલ્લા 20 વર્ષથી ખેતી સાથે સંકળાયેલા છે અને પોતે પ્રાથમિક સુધી અભ્યાસ કર્યો છે। તેમણે જણાવ્યું કે પ્રાકૃતિક કૃષિ થકી ખૂબ જ ઓછો ખર્ચો થાય છે અને આવકનું પ્રમાણ સમતર રહે છે, તેમજ ઉત્પાદન પણ સારું મળી રહે છે। રાસાયણિક ખેતી કરવાથી જમીનને ખૂબ જ ગેરફાયદો થાય છે અને જમીન બંજરો થતી જાય છે। જો પ્રાકૃતિક કૃષિ અપનાવવામાં આવે તો જમીનની ફળદ્રુપતા વધે છે અને લાખો રૂપિયાની કમાણી ખેડૂત કરી શકે છે। તેમજ વધુમાં જણાવ્યું કે પોતાને 37 એવોર્ડ મળ્યા છે અને નરેન્દ્રભાઈ મોદીના હસ્તક પણ પોતાને સન્માનિત કરવામાં આવ્યા હતા। તેમજ કૃષિના ઋષિનો એવોર્ડ પણ આ મહેન્દ્રભાઈ ગોટીએ જૂનાગઢ ખાતે પ્રાપ્ત કર્યો હતો। તેમજ મહેન્દ્રભાઈ ગોટીએ જણાવ્યું કે રાસાયણિક ખેતી થકી ખર્ચાઓ વધી જાય છે અને આવકમાં સતત ઘટાડો થાય છે, તેથી પ્રાકૃતિક કૃષિ પોતે અપનાવી હતી। મારું નામ મહેન્દ્રભાઈ ચંદુભાઈ ગોટી, બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના અણીડા ગામનો હું ખેડૂત છું। આમ તો હું જાહેરમાં જ્યારે હોય ત્યારે મારે જ્યારે લેક્ચર આપવાનું બધું હોય છે ત્યારે હું એમ કહું છું કે હું ડબલ ગ્રેજ્યુએટ છું, એટલે કે 10મા ધોરણમાં 2 વખત નાપાસ। હું 10મા ધોરણમાં 2 વખત નાપાસ થયેલો છું અને આજથી 30 વર્ષથી હું આ ખેતી કરી રહ્યો છું। 2010ની અંદર જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે આપણા ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી છે એ ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા, ત્યારે મને 2010ની અંદર જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે કૃષિના ઋષિનો એવોર્ડ આપવામાં આવ્યો હતો। પછી 2011ની અંદર મને સજીવ ખેતીનો એવોર્ડ સૌરભભાઈ પટેલના હસ્તે સાળીંગપુર મુકામે આપવામાં આવ્યો હતો। પછી 2013ની અંદર આપણા કૃષિ મંત્રી બાબુભાઈ બોખરિયાના હસ્તે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની અંદર મને હળદર ખેડૂત તરીકેનો એવોર્ડ આપવામાં આવ્યો હતો। અત્યાર સુધીની અંદર મને 37 એવોર્ડ મળેલા છે અને પ્રમાણપત્ર 200થી ઉપર મળેલા છે મને। હું આમ તો 20 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરી રહ્યો છું અને પછી ગુજરાત સરકારનો એક કાર્યક્રમ આવ્યો કે સજીવ ખેતી, અને સજીવ ખેતી કર્યા પછી એનો એક બીજો કાર્યક્રમ અત્યારે જે હાલમાં ચાલી રહ્યો છે પ્રાકૃતિક કૃષિ, એ કરી રહ્યો છું। એનું કારણ એક જ હતું કે જ્યારે હું રાસાયણિક ખેતી કરતો હતો ત્યારે હિસાબ કર્યો કંઈ વધતું જ નહોતું, ખર્ચ જ થતો નહોતો। એટલે પછી મને એમ થયું કે ચાલો આ તો કેમ પોહાય, એટલે પછી મેં ધીરે ધીરે મારે 10 વીઘા જમીન છે, એમાં 5 વીઘાની અંદર રાસાયણિક ખેતી અને 5 વીઘાની અંદર આ સેન્દ્રિય ખેતી કે સજીવ ખેતી કે આ પ્રાકૃતિક ખેતી એ કરવા માંડ્યો। એટલે મને આમાં થોડુંક 3 વર્ષ થોડીક મુશ્કેલી પડી, ઉત્પાદન થોડુંક ઓછું થયું, પણ એની સામે પાછો ખર્ચ પણ ઘટ્યો, એટલે આવકનું જે લેવલ છે ને એ જળવાઈ રહ્યું। અને કુદરતે આપણને 3 માં આપી છે, પૃથ્વી ઉપર આપણે જન્મ્યા ત્યારે આપણને 3 માં આપી છે। પહેલી આપણી જન્મ દેનારી, બીજી ગાય માતા અને ત્રીજી ધરતી માતા। તો આપણને જે જન્મ દેનારી માં આપણને મળી છે, એટલે આપણે અત્યારે ગામડાની અંદર રહીએ છીએ, બહુ સુધરી નથી ગયા, એટલે આપણી જે માં છે એની પરિસ્થિતિ સારી છે અને બહુ મોટા માણસો જે છે એ અત્યારે એની પોતાના જે સંત મમ્મી પપ્પા જે છે એને અત્યારે વૃદ્ધાશ્રમમાં મોકલવામાં આવે છે। અને જ્યારે ગાયને આપણે જ્યારે માં કહીએ છીએ અત્યારે ચાંદલો કર્યા કંઈ થતું નથી, પણ અત્યારની ગાયની તમે પરિસ્થિતિ જુઓ તો પ્લાસ્ટિકના કચરા પર એનું જીવન ગુજારી રહી છે અને જ્યારે મૃત્યુ પામે છે ત્યારે એના પેટમાંથી એક નકરો કચરો જ નીકળે છે, કાગળને આવું જ બધું નીકળે છે। એટલે આપણે માં કહીએ છીએ પણ એ આવી રીતે કમોતે મરે છે। જ્યારે ત્રીજી માં જે છે ધરતી માતા, એને આપણે વંદન કરી આપણો પેટનો ખાડો જે પૂરે છે, તો આપણે એનું ધ્યાન નથી રાખતા। ખેડૂત કાળા માથાનો માનવી જે છે ને એ સ્વાર્થી બહુ હોય છે, એને જમીનમાંથી એને ખેંચી જ લેવું છે, પણ જમીન જે માં છે એની શું પરિસ્થિતિ થાય છે એ જોતા નથી। વૈજ્ઞાનિકોની અનુકૂળતા પ્રમાણે જો રાસાયણિક ખાતરો એના નિયમ મુજબ નાખે તો એનો કોઈ વાંધો નથી, પણ આડે જડ વધારે ઉત્પાદન લેવામાં મારે ટીવી લેવું છે, મારે ફ્રીજ લેવું છે, મારે 4 વ્હીલ લેવું છે, એ લાલચમાં એટલું બધું રાસાયણિક અંધાધૂંધ નાખે છે। આજે જમીન
બેકાર થઈ ગઈ છે. જમીન કહીએ ને તો એમાં સારું ઘાસ પણ નથી ઉગી શકતું, એવી જમીનને બંજર કરી દેવામાં આવી છે. એટલે આ ત્રણ જે માં છે ને એને માં કહેવામાં આવે છે, પણ એની પરિસ્થિતિ એટલી બધી આપણે કંગાળ કરી નાખી છે ને તે દસનીય થઈ ગઈ છે. એટલે હવે એના માટે જમીન સારી રહે એટલા માટે મેં આજે પ્રાકૃતિક ખેતી અપનાવી છે કે આપણો જો પેટનો જો ખાડો જો પૂરી દેતી હોય અને માનો કે મોટો ઉદ્યોગપતિઓ કે ગમે તેમ હોય તો એને કંઈ એવા મશીનો નથી નીકળવાના કે સામે રેતી નાખો એટલે બાજરો નીકળશે, સામે રેતી નાખો એટલે ઘઉં નીકળશે. એ તો જમીનમાંથી જ પાકવાનું છે અને એ જ બધાને ખાવાનું છે. મતલબ ઉદ્યોગપતિઓ કે કરોડપતિ લોકો હોય એને ગામડામાંથી પાકેલું, ધરતીમાંથી પાકેલું અનાજ જ ખાવાનું છે. એટલે જો તમે એ ધરતી માતાનું ધ્યાન નહીં રાખો ને તો કાલે સવારે ઉત્પાદન નહીં આવે અને આજે જે જમીનો જે છે એ બંજર થતી જાય છે. મહેન્દ્રભાઈ ગોટીત ખેડૂત દ્વારા જણાવવામાં આવ્યું કે જ્યારે અગાઉ હું રાસાયણિક ખેતી કરતો હતો ત્યારે હિસાબ કરતાં ઉત્પાદન મળતું ન હતું. ત્યારબાદ 10 વીઘા જમીનમાં 5 વીઘામાં રાસાયણિક ખેતી અને 5 વીઘામાં પ્રાકૃતિક ખેતી કરી. જે દરમિયાન શરૂઆતમાં 3 વર્ષ મુશ્કેલી પ્રાકૃતિક ખેતીમાં રહી હતી. તેમાં રાસાયણિક ખેતીની સરખામણીએ શરૂઆતમાં ઉત્પાદન ઓછું મળતું હતું. તેની સામે તેમાં ખર્ચ નહીવત થાય છે, જેથી આવકનું લેવલ પણ જળવાઈ રહ્યું હતું અને જમીન સારી રહી છે. તે માટે અમે પ્રાકૃતિક ખેતી અપનાવી છે. પ્રાકૃતિક ખેતી થકી સ્વાસ્થ્ય પણ સારું રહે છે. સ્વાસ્થ્યમાં પણ કોઈ પણ જાતનો રોગ કે કંઈ થતું નથી. પ્રાકૃતિક ખેતી શરીર માટે પણ ખૂબ જ ઉપયોગી રહે છે. તેમજ ખર્ચનું પ્રમાણ ઘટે છે અને આવકની મર્યાદા વધે છે.